મારા પાછળ એકદમ સુંદર ઘાટી અને સુંદર નજારો છે. આપણે આવ્યા છે ઉત્તરાખંડ તરફ અને આ જગ્યા ઉપર છે ને તમને આ મધ છે ને બને કઈ રીતે છે એની પ્રોસેસ તમને આજે બતાવવાનું છું. પહેલા તમને બતાવીશ, આ છે ને એકદમ ક્રિસ્ટલ વાળું મધ છે. આખું ખુલ્લામની અંદર મધમાખી છે એ જે વર્કર્સ કહીએ એ આરામથી જાય. અહીંયા કોઈ બોક્સ એવી સિસ્ટમ નથી હોતી. અહીંયા છે ને એકદમ દેશી પદ્ધતિ. જેટલા આપણે અહીંયા ઘર જુઓ છો આ બધા ઘરોની અંદર એક આવું નાનું અમતું છેદ જોવા મળે. જુઓ આ છેદ છે, આ એન્ટ્રન્સ છે. લાઈક આપણા ઘરનો દરવાજો કેમ હોય એવું મધમાખીનો ઘરનો દરવાજો છે. એના અંદરની તરફ આવો બતાવો. જ્યારે અંદરની તરફ તમે જોશો આ રીતે છે ને આનો દરવાજો ખોલવામાં આવે. તમે જો મધમાખી છે એમના પોતાના મસ્ત મજાના પૂડા બનાવી દીધા છે. કોઈ પણ આર્ટિફિશિયલ કોઈ પણ પેલા બોક્સ નાખવાની જરૂર નથી, કોઈ હની પેકની રાખવાની જરૂર નથી. બધું જ વસ્તુ હનીકોમ છે એ ટોટલી આની અંદર બનાવેલા છે. અને આ રીતે અંદરથી આપણે બધું નીતેશભાઈ આપણને સમજાશે, જોઈ જુઓ. बहुत लंबी प्रोसेस होती है, पूरा नेचुरल प्रोसेस होता है और नेचर अपने हिसाब से उनको ट्रीट करता है, किसी इंसान की छेड़छाड़ी नहीं है. इसलिए मैं कहता हूँ कि देखिए कोई ट्रेडिशनल मेथड नहीं है, कोई भी बॉक्सेस हमने रखा नहीं है. नेचुरल तरीके से कोई हम उसको फीड नहीं करते जैसा लोग शुगर की चाशनी रख देते बॉक्सेस में या कुछ करते. आप देखिए जून के बाद से हम उसको निकालते हैं, इस तरीके से होता है. हम पूरे इस तरीके से पूरे गाँव में हमने करे हुए, वो हमारा सबसे ओल्ड ट्रेडिशनल मेथड है. पूरे उत्तराखंड में जो पुराने गांव हो गए आपको इस तरीके से उसमें सारी चीज़ें दिखेगी. तो हमारी इस तरीके से मोस्ट ऑफ प्रोडक्ट हमारी जो मैंने कहा है कि सीधा पहाड़ों से आता है, वो जनरली सारी चीज़ें यही रहता है. जगह जगह से हम कलेक्ट करते हैं जहाँ से हमें लगता है कि ऑर्गेनिक चीज़ों में वर्क करते हैं और हम कोई भी ऐसे बी बॉक्सेस वाला काम नहीं करते. मैं आप ही के सामने एक बॉक्स ओपन कर रहा हूँ. अब देखो, अब ये शहद है. अब इसका देखो क्रिस्टल फॉर्म देखो. मैं इसको हाथ में लूंगा, ठीक है, पूरा जमा हुआ लग रहा है. अगर मैं उसको थोड़ा सा हिलाऊंगा पूरा पिघलने लग जाएगा. देखो जिस तरीके से ओरिजिनल घी को आप हाथ में रखोगे ना, आपके बॉडी टेम्परेचर से वो मेल्ट होने लगता है. देखो अगर वो क्रिस्टलाइजेशन या शक्कर होता तो इतना जल्दी पिघलता नहीं है. देखो पूरा पिघल गया. तो ये होता है ओरिजिनल इसकी पहचान. उसका क्रिस्टलाइजेशन जो होता है वो होता है टेस्ट एक्जेक्टली लाइक मावा कैसा होता है, दानेदार होता है पर मुंह में जाके घुल जाता है. वो प्योर दूध का बना हो. केमिकल होगा तो वो आपको शक्कर वाला होगा तो वो आपको क्रंचीनेस देगा. ठीक है, तो ये रहा. देखे जिस किसी को भी शहद ऑर्डर करना हो, सीजनल शहद या प्योर शहद, आप बेफिक्र होकर सीधा पहाड़ से आप ऑर्डर कर सकते हो. आप प्योरिटी का टेंशन बिल्कुल भी मत लीजिए और किसी को बल्क में चाहिए हम वो भी आपको प्रोवाइड करके देते हैं. તો હવે તમે જુઓ જે આપણું મધની જે પ્રોસેસ કેવી રીતે થતી હોય છે તમને બતાવી દીધી છે. હવે છે ને આ જે સીલ કરી દેવાનું. જૂન મહિનાની અંદર આપણે એની આ વર્ષની અંદર એક દિવસ હોય છે કે જેની અંદરથી આ બધું વસ્તુ તૈયાર કરીને આને પેક કરવામાં આવે છે. આની અંદર આ માટી છે, પછી આ બીજ આ ગોબર નાખ્યું છે, એનાથી સીલ કરે આખું બોક્સ. એનો કોઈ પણ જાતની પ્રોસેસ નહીં, જસ્ટ ખાલી આને રો ફોર્મની અંદર લઈને આ ડબ્બાઓની અંદર પેક કરવામાં આવે છે. અને એવું જ જેમ છે ડાયરેક્ટ કહેવા જઈએ ને, આવી જાઓ બહાર થોડીક વાર. આ જે હની છે ને એટલે આપણું જે મધ છે ને સીધા પહાડ છે આપણા ઘર તરફ. એટલે બ્રાન્ડનું નામ પણ સીધે પહાડ છે. આ સીધે પહાડ છે. તમારે જો મધ લેવું છે કોઈ પણ બાબતને તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપ્યો. તમારે કદાચ આનું મેન્યુફેક્ચરિંગ જોવે છે અથવા તમારે વ્હાઇટ લેબલિંગ કરવું છે, તમારી પોતાની બ્રાન્ડ સાથે બનાવડાવવું છે તો પણ પોસિબલ છે. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપો છે, કોન્ટેક્ટ કરજો. આ પ્રોસેસ તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. આ ઉપર હેલિકોપ્ટર જાય છે અને સીધું બદ્રીનાથ જાય છે. એટલે બદ્રીનાથ જવાના રસ્તા ઉપર જ છીએ અમે. બહુ ગજબ જગ્યા છે, ખરેખર મજા પડી ગઈ. ઇન્ફોર્મેશન સારી લાગી હોય, જંગલી હની કેવી રીતે બને છે એ તમને બતાવ્યું. શેર કરજો બધા સાથે.